હેલો વિદ્યાર્થી મિત્રો, માધવ એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે જે ધોરણ 10 છે એનું યુનિટ નંબર 1 એટલે કે અગ્નેશ ધ ઓડ્સ. અગ્નેશ ધ ઓડ્સનો મતલબ શું થાય, એનું ગુજરાતી શું થાય? તો અગ્નેશ ધ ઓડ્સ એટલે કે મુસીબતોને પેલે પાર એમ. તો તમને ખબર જ છે, તમારા અને મારા જિંદગીમાં જે પણ નાની મોટી જે પણ મુસીબતો આવતી હોય એનાથી બધાએ લડવું તો પડે છે. અને એની કેટલીક આ જે સ્ટોરીઓ છે, જેમ કે બની હોય, જેમ કે દશરથ માંઝીની સ્ટોરી આપણે આગળ જોઈ, પછી આગળ આપણે સ્ટોરી જોઈ આ શું નામ તાજનગરના પાટા, ટ્રેક્સ ઓફ તાજનગર, એમાં જોયું કે ભાઈ કોઈના ભરોસે બેસી નહીં રહેવાનું એમ. આપણે જે વસ્તુ જોઈતું હોય મહેનત કરી જાતે બનાવી લેવાની એમ. એ ક્યાંથી શીખવા મળે? તો તાજનગરના પાટાની અંદર, બરાબર. જે ટ્રેક્સ ઓફ તાજનગર નામનું જે આપણે આગળ કહાની જોઈ એની અંદરથી આપણને શીખવા મળે. હવે આગળની કઈ કહાની છે તો કે સીતાપુર સ્લાઇડ, એટલે કે સીતાપુર જે એક નાનકડું શહેર હતું એની અંદર વીજળી કઈ રીતે આવી એના વિશે એક નાનકડી અહીંયા ગાથા, જે નાનકડી કહાની જે છે, સ્ટોરી છે, તમને અહીંયા આપેલી છે. બહુ ઇઝી લેંગ્વેજમાં તમને અહીંયા હું સમજાવીશ. જો ગમે પછીની વાત છે તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર કરી દેજો ભાઈ, હે ને. 100% ગમશે ભાઈ, હે. ધ્યાન આપજો. અહીંયા જે પણ શબ્દો હું તમને અહીંયા કહું છું એ ઇંગ્લિશ, બાજુમાં જો તમને ઇંગ્લિશ ભાષા ના આવડતું હોય તો ઉચ્ચારણ, અને પછી એનું ગુજરાતી કરીને લખી દેજો. તો તમને ભવિષ્યમાં જ્યારે પણ કોઈ ફકરા ઉપરથી જવાબ શોધતા ના આવડતું હોય, કે પછી ટ્રુ ફોલ્સ ખબર ના પડતી હોય, એક્ટિવનું પેસિવ કરતા ના આવડતું હોય, તો કદાચ તમને આ શબ્દો ત્યાં કામ આવશે. ટાઈમ ના બગાડતા ફટાફટ આગળ વધીએ. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, રૂરલ એટલે કે ગામડા, એક ગામડા જેવા પ્રદેશની અંદર કઈ જગ્યાએ? તો કે ભાઈ ઉત્તર પ્રદેશની અંદર ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ્સ, એટલે કે 60% કરતા પણ જે વધારે ત્યાંના જે ઘરો હતા, આર વિધાઉટ પાવર. વિધાઉટ એટલે કે ના સિવાય, ના વગર. શેના વગર? તો કે વિધાઉટ પાવર એટલે કે વીજળી વગર. એટલે કે ત્યાં 60% ઘરો કેવા હતા કે વીજળી વગરના હતા, બરાબર. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન ઓફ સચ પ્લેસ વિથ નો પાવર. અને સીતાપુર ડિસ્ટ્રિક્ટનો મતલબ થાય જિલ્લો, શહેર નાનકડું. એ પણ એક એવો જિલ્લો હતો કે જ્યાં વીજળી હતી નહીં. એ જે 60% ગામડાઓ કે શહેર હતા કે જેમની અંદર વીજળી નથી, એમાંથી જ એક આ સીતાપુર, એની કહાની છે. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ, સ્મોલ નો મતલબ કે નાનું, સોશિયલ એન્ટરપ્રાઇઝ સામાજિક સંસ્થા આવી ત્યાં. કઈ? કોલ્ડ મેરા ગાંવ પાવર. શું નામ છે? મેરા ગાંવ પાવર, MGP. ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે. MGP નું ફૂલ ફોર્મ શું છે? મેરા ગાંવ પાવર. ક્લિયર? ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ, એટલે કે આ જે MGP હતી, ઇટ મીન્સ કે મેરા ગાંવ પાવર જે પ્રોજેક્ટ આવ્યો, એ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ. ટ્રાય એટલે પ્રયત્ન કરવો, ચેન્જ એટલે બદલવું, થિંગ્સ એટલે કે આ જે પરિસ્થિતિ હતી આજુબાજુની, જે સીતાપુર જે ડિસ્ટ્રિક્ટ હતી એની, એને બદલવાનો થોડો નાનકડો પ્રયાસ કરી રહ્યા હતા. કોણ? તો કે MGP. દે આર પુટિંગ 2 સોલર પેનલ્સ એટ અ ટાઈમ, એટલે કે એક સમયે એ લોકો 2 સોલર પેનલ લગાવતા. પુટ એટલે કે મૂકવું, પુટ એટલે કે મૂકવું, દે એટલે તેઓ, એક સમયે તેઓ 2 સોલર પેનલ લગાવતા હતા. ઇન જસ્ટ ઓવર અ યર, એટલે કે એક જ વર્ષની અંદર MGP હેઝ કનેક્ટેડ મોર ધેન 3500 કસ્ટમર્સ. કનેક્ટ એટલે કે જોડાવું, મોર ધેન એટલે કે ના કરતા વધારે. કોના કરતા વધારે? કે 3500 કરતા વધારે. કસ્ટમર્સ એટલે કે ગ્રાહક. MGP એ એટલી મહેનત કરી કે એક જ વર્ષની અંદર 3500 થી વધારે ગ્રાહકો MGP સાથે જોડાયા, કનેક્ટ થયા એમ. ટુ સોલાર પાવર મિની ગ્રીડ્સ એટ અ વિલેજ લેવલ, એ બી ગ્રામ્ય કક્ષાએ સોલાર પાવર ગ્રીડ જે છે એ એમના ઘરે મુકાવવા માટે રેડી થયા એમ. ધ્યાન આપજો ભાઈ, એક એક શબ્દ હું તમને જે ગુજરાતી કહું છું તમારે ધ્યાન દેવાનું, સાંભળવાનું છે, તો ભાષાંતર ઈઝી. તો ધ્યાન આપજો. વિલેજ બાય વિલેજ એટલે કે ગામડે ગામડે MGP ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રીડ્સ. બિલ્ડ એટલે કે બનાવવું, નેટવર્ક એટલે કે જાળવું, લો કોસ્ટ એટલે કે ઓછી કિંમત, લો એટલે ઓછી, કોસ્ટ એટલે કે કિંમત, સોલાર માઇક્રોગ્રીડ્સ એટલે કે એવી સોલાર માઇક્રોગ્રીડ્સ મૂકતા હતા ગામડે ગામડે કે જેથી કરીને ઓછી કિંમતે એમને ધેટ પ્રોવાઇડ ધ 2 LED લાઇટ્સ, વીજળી પ્રોવાઈડ કરી શકાય, અને એમાં એ લોકોને 2 LED લાઇટ્સ અને આ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ ટુ ઓલ પેઇંગ હાઉસ હોલ્ડ. જો ધ્યાન આપજો, એક LED નો પોઈન્ટ, સોરી 2 LED ના પોઈન્ટ્સ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ જે છે એ લોકોને આપવામાં આવતો એટ અ કોસ્ટ ઓફ, સોરી ટુ ઓલ પેઇંગ હાઉસ હોલ્ડ્સ. ઓલ એટલે કે બધા, પે એટલે કે ચૂકવવું, હાઉસ હોલ્ડ એટલે કે દરેક ઘરે ઘરે જે લોકો ચૂકવે છે 25 રૂપિયા પર વીક, એને લખ્યું છે ને, એટ અ લો કોસ્ટ ઓફ 25 રૂપીસ પર વીક.
25 રૂપીસ. વિચારો તો ખરી 25 રૂપિયા એક અઠવાડિયાના ફક્ત 25 રૂપિયા લઈ અને એ લોકો 2 LED લાઇટના જે પોઈન્ટ્સ હોય એ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપે. તમે વિચારો તો ખરી આટલી ઓછી કિંમતે, એટલે કે અઠવાડિયાના 25 રૂપિયા થયા, એક મહિનામાં 4 અઠવાડિયા 25 ચોક 100 રૂપિયા થાય. વિચારો આખા મહિનાનું ખાલી 100 રૂપિયા લાઇટ બિલ, કે જે તમે કદાચ નાસ્તો કરીને આવતા રહેતા હશો 10-15 મિનિટમાં, કે જે તમારા ભાઈબંધો કે જે કઝિન્સ બધા ભેગા થાય એટલે જાઓ, એટલે તમને ખબર છે કે તમે કેટલા પૈસા વાપરીને આવો છો. એટલી ઓછી કિંમતમાં આ લોકો એક આખા મહિનાનું એ લોકોને વીજળી પ્રોવાઈડ કરે છે. બરાબર. ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન. ચીપ એટલે સસ્તું, ધેન એટલે કે ના કરતા, કેરોસીન કે જે કેરોસીન કરતા પણ એમને કેવું પડે છે, સસ્તું. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ એક્રોસ અ મંથ. યાદ રાખજો, કોસ્ટ એટલે કે કિંમત ઓલમોસ્ટ ડબલ, એટલે કે લગભગ જોવા જઈએ તો કેરોસીન જો એ લોકો વાપરે તો એમને સીધા ડબલ પૈસા થઈ જાય. કેરોસીન જો એ લોકો વાપરે આ સોલાર માઇક્રો પાવર ગ્રીડની જગ્યાએ તો એ લોકો સીધા ડબલ પૈસા ચૂકવવા પડે. સોલાર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. સોલાર પાવર જે છે એ સ્મોકલેસ, સ્મોક એટલે કે ધુમાડો, સ્મોકલેસ એટલે કે ધુમાડા રહિત, સોર્સ એટલે કે સ્ત્રોત ઓફ લાઇટ. જે સોલાર પાવર છે કેવું છે કે ભાઈ જે લાઇટ આવશે, જે પ્રકાશ આવશે એનો ધુમાડા રહિત સ્ત્રોત છે. એને કમ્સ વિથ ધ એડેડ બેનિફિટ ટુ કસ્ટમર હેલ્થ. કમ્સ એટલે કે આવે, એડેડ એટલે કે વધારાનું, બેનિફિટ એટલે કે ફાયદા, કસ્ટમર એટલે કે ગ્રાહક, હેલ્થ એટલે કે સ્વાસ્થ્ય. ક્લિયર? બધું લખી નાખજો ભાઈ, કે જો સ્મોકલેસ એટલે કે ધુમાડા રહિત સ્ત્રોત હોવાને લીધે એમના ઘરમાં જે પહેલા ધુમાડો થતો હતો અને ધુમાડાના લીધે જે બીમારીઓ થતી હતી, બ્રોન્કાઇટિસ ને અસ્થમા વગેરે બીમારીઓ થાય જો લાંબા ગાળા સુધી આવી નવી પ્રક્રિયાઓ ચાલુ રહે ને તો, પણ એ બધી હવે અટકી જશે. શેના લીધે? કે સોલાર જે માઇક્રોગ્રીડ આવી ગઈ ને એના લીધે. ક્લિયર? ધ્યાન આપજો હજી આગળ. ઇન્સ્ટોલિંગ અ સોલાર માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ટ ઇવેન્ટ. ઇન્સ્ટોલિંગ અ સોલાર માઇક્રોગ્રીડ કોઈના ઘરે ભાઈ મુકાય ને, ઇટ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ. ગ્રાન્ટ એટલે કે ભવ્ય અને ઇવેન્ટ એટલે કે પ્રસંગ. એક ભવ્ય પ્રસંગ બની ગયો ગામની અંદર એમ. તમને ખબર હશે કે આજથી 15-20 વર્ષ પહેલા તમે તમારા મમ્મી પપ્પાને પૂછી જજો કે ગામમાં કોઈના ઘરે જો ટીવી આવ્યું હોય, કોઈના ઘરે જો સાયકલ આવી તો ભાઈની વાહ વાહ થઈ જાય કે વાહ ભાઈ વાહ, છગનભાઈ તો સાયકલ લાયા, વાહ ભાઈ વાહ, છગનભાઈ તો ટીવી લાયા, મગનભાઈ તો ટીવી લાયા, એમ હે ને આખું ગામ એમની વાહ વાહ કરે. જેમ અત્યારે કેમ કોઈ મસ્ત મોટી ગાડી લઈને આવે તો બધા એની વાહ વાહ કરે કે ભાઈ મોટી ગાડી લઈને આવ્યો, એવું છે એમ. કે એક ભવ્ય ઇવેન્ટ બની ગયો. નાના શહેરોની અંદર, ગામડાની અંદર તો એવું જ હોય ને. એન્ડ ધ વિલેજ, ઇન ધ વિલેજ એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વડ. અને દરેક લોકો છે આની અંદર ઇન્વોલ્વ થયા. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરાવા. દમદમપુરાવા નામના એક ગામની અંદર ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ. જે ટીમના સભ્યો હતા, મેપ્સ એટલે કે નકશો બનાવ્યો, હાઉસ બાય હાઉસ, ઘરે ઘરે જઈ અને લોકોએ નકશો બનાવ્યો. બિનીથ એટલે કે નીચે, સ્ક્રોચિંગ મિડ ડે સન એટલે કે જે બપોરે બળબડતો તડકો હોય, જે સૂર્ય ધગમગતા લાવા જે ઉગડતો હોય, અને એવા તડકાની નીચે એ જે ટીમના સભ્યો છે એ જઈ અને ઘરે ઘરે જઈને નકશો બનાવે છે કે ભાઈ અહીંયા આ ઘર કાચું છે, અહીંયા આ ઘર પાક્કું છે, અહીંથી આનું ડિસ્ટન્સ આટલું છે, કેટલો વાયર વપરાશે, અને જેથી કરીને ઓછા કોસ્ટની અંદર એ લોકો જે કસ્ટમર છે એમને સારું બેનિફિટ અને મેક્સિમમ કસ્ટમર જોડાઈ શકે એમ. તો આ બધું કામ કરતા હતા. વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઈચ વાયર. વર્ક એટલે કામ કરવું, વેર એટલે ક્યાં, પ્લેસ એટલે કે જગ્યા, ઈચ વાયર એટલે કે દરેક વાયર, ઈચ એટલે કે દરેક, વાયર એટલે કે વાયર, દરેક વાયર કઈ જગ્યાએ મૂકો એના ઉપર કામ કરતા હતા. સો એઝ ધ કનેક્ટ કસ્ટમર. કનેક્ટ એટલે કે જોડાવું, કસ્ટમર એટલે કે ગ્રાહક, ટુ પાવર સોર્સ, જેથી કરીને દરેક જે ગ્રાહક છે એને પાવર સોર્સ સાથે જોડી શકાય. સમ હાઉસ, કેટલાક ઘર, સમ હાઉસ હોલ્ડર્સ જોઈન, કેટલાક ઘરો જે છે એની સાથે જોડાયા. ઇન ધ વાઇલ એટલે કે જ્યારે, અધર્સ લુક ઓન, જ્યારે કેટલાક જોતા હતા, કોલિંગ આઉટ ઓર્ડર્સ એટલે કે ઘણા જે છે ઓર્ડર્સ કરતા હતા, ઓર અથવા વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસીડિંગ વાઇડ આઇડ. એટલે કે 3 પ્રકારના લોકો હોય. તમને ખબર છે આપણે કોઈ બી જગ્યાએ પ્રસંગમાં જઈએ 3 પ્રકારના લોકો હોય. એક બહુ સીધા સાદા વિચારા ડાયા હોય, એ લોકો કીધા વગર બી બધું કામ કરી લે, જેના ઉપર જવાબદારી હોય. બીજા પ્રકારના લોકો જવાબદારી છે પણ કોક કે તો જ કામ કરવાનું. ત્રીજા પ્રકારના લોકો ખાલી ઓર્ડર જ કરવાના કે ભાઈ એ પેલી વસ્તુ પડી અહીંયા લઈ જતો, પેલી વસ્તુ અહીંથી અહીં લઈ આવતો, એમ કામ કશું નહીં કરવાનું. તમને ખબર છે. તો અહીંયા બી સેમ એવું છે, હે ને. કેટલાક જોતા હોય, કેટલાક ઓર્ડર કરતા હોય અને કેટલાક કામ કરતા હોય. અને કેટલાક જે છે જોતા જ હોય. ખબર પડી? બોલવાનું બી નહીં અને કામ બી નહીં કરવાનું. કોક કે
તો આમ પાછળથી શર્ટ લઈને છટકી જવાનું એમ, એવા હોય ઘણા. હવે તમે કેવા છો કહેજો ભાઈ. કામ કરવા આવડું જ બનવાનું, કોઈ જોવે કે ના જોવે, કામ તો કરવાનું એમ. વોચિંગ ધ ક્યુરિયસ, વોચ એટલે કે જોવું, ક્યુરિયસ એટલે કે કહેવાય ને કે ભાઈ આમ રહસ્યમય. પ્રોસિડિંગ્સ એટલે કે જે પ્રક્રિયાઓ છે, વિથ ધ વાઇડ આઈડ, વાઇડ એટલે કે પહોળી આંખે, પહોળી આંખે લોકો જોતા હોય કે આ હા કે હવે શું કે કઈ જગ્યાએ અહીંયા તો ડખો થઈ ગયો યાર હે ને, હવે આગળ કઈ રીતે સોલાર અહીંયા માઇક્રોગ્રીડ મૂકશે હે ને, અહીંયા તો કે હવે તો મુકાય એવું જ નહીં, કે હવે ક્યાં મૂકશે, એ બધું આમ રહસ્યમય, જે ક્યુરિયસ પ્રોસિડિંગ જે છે, રહસ્યમય પ્રક્રિયાઓ જે છે એ જોતા હોય. આ આપણે જોઈ લીધું છે. The roof of the sturdy brick-walled home in the each village is always chosen. Sturdy brick-walled એટલે કે એક મજબૂત અને brick-walled એટલે કે ઈંટોની બનેલી જેની દિવાલ હોય એવી છત હંમેશા પસંદ કરવામાં આવતી. To choose એટલે કે પસંદ કરવું, as the site for the panels કે જ્યાં પેનલો મૂકી શકાય and the battery મૂકી શકાય. ક્લિયર છે? પછી આગળ જોજો અઝાઝ. અઝાઝ કોણ છે? વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન એટલે કે કંપનીનો પહેલો એક ઇલેક્ટ્રિશિયન માનો એક ગણી શકાય. ટુ બી રિક્રુટેડ ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ. લોકલ એટલે કે સ્થાનિક, ડિસ્ટ્રિક્ટ એટલે કે ત્યાંની જે કહેવાય કે ભાઈ ડિસ્ટ્રિક્ટનો મતલબ જિલ્લો હે ને, નગર. રિક્રુટેડ એટલે કે ત્યાંથી જ એને પસંદ કરવામાં આવ્યો અને એને જોબ આપવામાં આવી. જ્યાં લોકલ જિલ્લો હતો ને એની ત્યાંનો જે એક બ્લોક એટલે કે એક તાલુકો હતો રૌઝા હે ને, ત્યાંથી એ ભાઈને ત્યાંથી આવતા હતા ભાઈ કામે. ઇન્સ્ટોલ્સ ધ પેનલ ઓફ સાઉધર્નલી ડાયરેક્શન. એ જે છે આ સોલર પેનલ છે એને દક્ષિણની દિશામાં ગોઠવતો હતો. ટુ કેપ્ચર એઝ મચ એઝ લાઇટ એઝ પોસિબલ, જેથી કરીને મેક્સિમમ લાઇટ જે છે એ એબ્ઝોર્બ કરી શકાય, કેપ્ચર કરી શકાય અને વધારેમાં વધારે સોલર પાવર જે છે એ જનરેટ કરી શકાય. વી આર હેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ્સ હે ને, એટલે કે અમે